દીપ્તિ, આ તારા ભાઈનો બર્થડે ક્યારે આવે છે? તું એના ઘરે જવાનું કહેતી હતી તો. લે, તમે તમારા શાળાનો બર્થડે ભૂલી ગયા. અરે મારા શાળાનો બર્થડે હું શું કામ યાદ રાખું? એ મને ઇન્વાઇટ કરે કે મારો બર્થડે છે જીજાજી, આ તારીખે તમે આવી જજો, તમને ઇન્વાઇટ કરું છું, સારી હોટલમાં જમાડીશ. એ એની ફરજમાં આવે છે. હા હા, તે જમાડશે, પણ એમાં આટલી ચિંતા શું કરો છો? આવશે ત્યારે ઇન્વિટેશન આપશે. પણ તને ખબર હોવી જોઈએ ને ક્યારે તો તે 2 દિવસ ભૂખ્યો રહો એમ. મને તો ખબર જ હોય ને. સોનાલી, આવ, આવ. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ ભાભી. બેસ, બેસ. કેમ છો બેન, મજામાં? અને સોનાલી, કેમ આજે અચિંતા આ બાજુ? કઈ કામ હતું? ભાઈ, એક મુસીબત આવી ગઈ છે. મુસીબત? બસ એટલે તમારી મદદ માંગવા આવી છું. અરે પણ બેન, તું આટલી બધી ઢીલી કેમ પડી ગઈ છે? અને એવી તો કઈ મુસીબત આવી ગઈ છે કે તારે આ રીતે વાત કરવી પડે છે અને આવું બોલે છે? ભાઈ, મારા દેવાંગનું ભણતર પૂરું થઈ ગયું છે. હવે તો એને ડિગ્રી પણ મળી ગઈ. તો બેન, એમાં શેની મુસીબત? દીકરાને ડિગ્રી મળી ગઈ છે એ તો ખુશીની વાત છે. હા, પણ ભાભી, મારા દીકરાને ઓફિસ ખોલવાની છે. હા, તો એ તો સારી વસ્તુ છે બેન. દીકરો ભણી લીધું, ડિગ્રી મળી ગઈ, હવે તો કામે જોડાશે, તો ઓફિસ તો કરવી જ પડશે. ભાભી, વાત એમ છે કે મારા દેવાંગે એક ભાઈને 10 લાખ રૂપિયા ઉછીના આપેલા હતા. હવે એ ભાઈ ગુમ થઈ ગયા છે, એનો કોઈ અતો પતો નથી. હવે મને ટેન્શન એ વાતની છે કે રૂપિયા અમે લાવીએ ક્યાંથી? શું વાત કરો છો બેન? આ તો બહુ ખોટું કહેવાય. અને સોનાલી, મને એક વાત ન સમજાણ. આ દેવાંગ આટલો ભણેલો ગણેલો છોકરો છે, તો એવા અજાણ્યા માણસને આટલા બધા રૂપિયા આપવા શું કામ જોઈએ કે જે ગુમ થઈ જાય પછી પાછા ના આવે? પેલા જોવું જોઈએ, જાણવું જોઈએ કે સામેવાળો વ્યક્તિ કેવો છે. આવું બધું જોઈને એને સીધા પૈસા આપી દીધા. પણ એને એક વિશ્વાસ હતો કે ભાઈ એને પૈસા પાછા આપી દેશે, તો એ વિશ્વાસના લીધે પણ જો, આ તારી વાતથી મને એક વાત સમજાઈ ગઈ છે કે દેવાંગના 10 લાખ રૂપિયા પેલો ભાઈ લઈને જતો રહ્યો છે, એને ઓફિસ કરવી છે. એટલે ટૂંકમાં તું કહેવાય એવું જ માંગે છે ને કે હું તને પૈસાની મદદ કરું. અચ્છા, તો મને એ વાત તો જણાવીશ કે તારે એના માટે કેટલા રૂપિયાની જરૂર પડશે? ભાઈ, એમ તો મારે 10 લાખ રૂપિયાની જરૂર છે. શું? આ શું કહો છો બેન? તમને તો ખબર છે કે હમણાં જ પ્રમોદની બીમારી વખતે અમારે ઘણો ખર્ચો થઈ ગયો, તો પ્રમોદ આટલા બધા પૈસા તો કેવી રીતે વ્યવસ્થા કરી શકશે? પણ ભાભી, આ પણ મારી માનું ઘર છે, મારું પિયર છે, આ મારો ભાઈ છે, તો હું તો મારા ભાઈ પાસે મદદ માંગી જ શકું ને. હા, તમારી વાત સાચી. આ તમારું પિયર છે, તમારો અહીંયા હક છે, અને પ્રમોદ તમારા ભાઈ છે. પણ અમારી પરિસ્થિતિ એટલી બધી પણ નથી કે અમે તમને 10 લાખની મદદ કરીએ. કોઈ વાંધો નહીં દીપ્તિ, તું થોડી શાંતિ રાખ. આપણે એને બની શકે એટલી મદદ કરશું. એ મારો ભાણિયો છે, ક્યાં કોઈ અજાણ્યો છે. પણ પ્રમોદ, તમે ક્યાંથી લાવશો આટલા રૂપિયા? વાત તારી બરાબર છે કે હું ક્યાંથી લાવીશ રૂપિયા, પણ આપણે કઈ એડજસ્ટમેન્ટ કરશું. એ નોકરીએ ચડી જશે, એની આવક ચાલુ થઈ જશે એટલે પાછા આપી દેશે. એમાં વાંધો શું છે? પણ પ્રમોદ, 10 લાખ કઈ નાની મૂડી નથી. પણ ભાભી, હું તમને એવું નથી કહેતી કે મને 10 લાખ રૂપિયા જ આપો. જો ભાઈથી જેટલી મદદ થાય એટલી તો એ મારી માટે કરી જ શકે ને. એક મુસીબતના ટાઈમે ભાઈ નહીં કામ લાગે તો કોણ કામ લાગશે? એ તમારી વાત સાચી બેન. અમે બેઠા જ છીએ તમારી મદદ કરવા માટે, પણ તમે જે કહી રહ્યા છો એ... કોઈ વાંધો નહીં દીપ્તિ, તું ચિંતા નહીં કર. હું ક્યાંથી થોડો ઘણો બંદોબસ્ત થાય ને એટલો કરીશ. અને સોનાલી, તું પણ ચિંતા છોડી દે. આ તારો છોકરો ભણી ગણીને હોશિયાર છે અને ઓફિસ કરતો હોય તો બહુ ખુશીની વાત છે. અને એક મામા તરીકે મને તો એના પર ગર્વ થાય છે કે મારો ભાણિયો ભણી ગણીને ડિગ્રી હાંસલ કરી છે, તો ઓફિસ માટે મારાથી બની શકે ને એટલી હું તને હેલ્પ કરીશ. બસ ભાઈ, તારો ખૂબ ખૂબ આભાર. મને પૂરો વિશ્વાસ હતો કે મારો ભાઈ મને મદદ જરૂર કરશે. અરે બેન, એમાં ઉપકારને આભાર માનવાનો ના હોય. હું તારો સગો ભાઈ છું અને ભાઈ બેનના કામ ન આવે તો બીજો કોણ આવશે? હવે બેઠા બેઠા વાતો જ કરીશ. એમને કઈ ચા પાણીનો તો સગવડ કરી આપ. ચા બનાવો, હમણાં જ ચા બનાવું. હા, જો સોનાલ, તું જરાય ટેન્શન નહીં. તારો છોકરો ભણી ગણીને હોશિયાર થયો છે ને તો મારાથી બને શકે ને એટલી હું જરૂર હેલ્પ કરીશ. અને આમ પણ તને ખબર છે કે નાનો હતો ત્યારથી મેં એને મારા હાથથી મોટો કર્યો છે. એની બધી જરૂરિયાત મેં પૂરી તો કરી જ છે ને, તો આ પણ પૂરી કરીશ. બસ હવે તો રાજી. ભાઈ, હું ખૂબ જ નસીબવાળી છું કે મને તારા જેવો ભાઈ મળ્યો. અને ભાભી તો કેટલા સમજદાર છે કે મારી આ વાતને માન્ય રાખીને તમને પણ સમજાવ્યા. ઠીક છે, હવે બધી ચિંતા છોડ.
હમણાં તારી ભાભી ચા પાણી બનાવે ને એટલે પી અને આરામ તારા ઘેરે બધું થઈ રહેશે. સાફ સફાઈ કરવા લાગી. ભૂખ લાગી છે, જલ્દીથી જમવાનું પીરસ લઈએ. આમ પણ જો 2 વાગવા આવી ગયા, આજે ઓફિસેથી આવવામાં પણ લેટ થઈ ગયું અને જલ્દીથી મારે જવું પણ છે. બોલી લીધું. હવે હું બોલું, સાંભળશો મારી વાત? ના, તારી વાત હું શું કહું સામ? પણ હું તો કરીશ, કારણ કે આ વાત મને બિલકુલ ગમી નથી ને, એટલે તમારે સાંભળવી જ પડશે. એટલે તને જે વાત ના ગમે એ બધી વાત મારે સાંભળવી જરૂરી છે? પતિ છો મારા, સમજ્યા? તો પતાવી દેવાનું. સાગર, આઈ એમ સિરિયસ. સારું, કરી નાખો, સિરિયસ થઈને વાત કરી નાખો. આ તમારા ના કરી નાખો બસ. તમારા ફઈ આવ્યા? શું? હા, તમારા ફઈ આજે ઘરે આવ્યા હતા. પણ ફઈ શું કામ આવ્યા હતા? એ પણ અચાનક? ફઈને બીજું શું કામ હોય આપણા ઘર પાસેથી, આપણા ઘરના લોકો પાસેથી? પૈસા લેવા આવ્યા હતા. શેની માટે? એમના દીકરાને બિઝનેસ કરવો છે. આ દેવાંગભાઈ મહાન માણસ, ભણ્યા ગણ્યા છે, હોશિયાર થયા છે, ડિગ્રીઓ પડી છે. તો ફઈબાનું કેવું એવું છે કે હવે મારો દીકરો જો કે બિઝનેસ કરશે ને તો સક્સેસફુલ જશે, પણ એના માટે પૈસા આપણે આપવાના છે. એવું થોડું હોય. હવે દેવાંગ ભણી ગણીને મોટો, મતલબ ભણી ગણીને સેટલ થઈ ગયો છે, એને હવે સારી એવી જોબ કરવી છે અથવા બિઝનેસ કરવો છે, તો એની રીતે બધું મેનેજ કરવું જોઈએ ને. તમને ખબર છે, આ તમારા ફઈ તો બાના પણ જબરા જબરા કાઢતા હતા, કહેતા હતા કે એમના પૈસા કોઈ લઈને જતું રહ્યું છે. આ મદદ કરી હતી એમાં. તમે વિચાર કરો કે તમારા ફઈ કોઈને પૈસાની મદદ કરે ખરા, અને કોઈ એમનું બૂચ મારે? ક્યારેય નહીં. હા ભાઈ ના, ફઈ પાસેથી રૂપિયા પડાવવા ને એટલે હા લોઢાના ચણા ચાવ્યા બરાબર છે. કોઈ દિવસ શક્ય બની જ ના શકે ને. તમને ખબર છે, પાછા ફાંકા તો એવા મારતા હતા ને, 10 લાખ રૂપિયા કોઈ લઈને જતું રહ્યું છે. હવે ફઈના જો 10 રૂપિયા કોક લઈને જાય ને તો ફઈ 10 તો શ્રાપ આપે પાછળ. તો શું કહ્યું પપ્પાએ વળે? પપ્પાએ તો એમ કહ્યું કે વિચારીને કહીશ, પણ હું તમને કહી દઉં છું કે પૈસા આપવાની જરૂર નથી. કેટલા પૈસા માંગ્યા છે ખબર છે? 5 લાખ રૂપિયા. અરે 5 લાખમાં કેટલા મીંડા આવે તો ખબર નહીં હોય. લગ્ન વખતે પણ 5 લાખ રૂપિયા લઈ ગયા હતા ફઈ. હજુ એ પૈસા પણ પાછા નથી આપ્યા. જો હું તમને કહી દઉં છું, વ્યવહાર બરાબર છે, માનું છું કે ઘરની દીકરી છે, એમનો હક છે આ ઘર ઉપર. વ્યવહારે તહેવારે સારા ખરાબ પ્રસંગે જ્યારે આવે ને તો એમને સાચવવાય આપણી જવાબદારીમાં આવે છે, પણ એમના ફિઝુલ ખર્ચાઓ માટે આપણી જવાબદારી નથી. સાચી વાત છે મીરા તારી. જોકે ફઈને આવી રીતે આપણી પાસે પૈસા મંગાતા જ નથી, અને કદાચ માંગે ને તો યોગ્ય સમયે પાછા આપવા પણ જરૂરી છે. હા, પણ એ ફઈને કોણ સમજાવે? એમને તો ખાલી લૂંટતા આવડે છે, વ્યવહાર કોને કહેવાય તો ખબર જ નથી. જો સાગર, તમારે જે વાત કર્યું એ કરો, પણ હવે હું ફઈને પૈસાની મદદ નહીં કરવા દઉં. ઓલરેડી બહુ પૈસા લઈ ગયા છે ફઈ આપણી પાસેથી, અને તમે અને પપ્પા પણ દિવસ ને રાત મહેનત કરો છો. કઈ પૈસા ઝાડ ઉપર નથી ઉગતા કે ફઈ ગમે ત્યારે આવીને લઈ જાય. સારું સારું, તું ખોટી ખોટી ઉપાધિ ના કર. હું એવું હશે ને તો પપ્પા સાથે વાત કરીશ. જે પપ્પા કહેશે ને એ કરીશ. પપ્પા તો હાથ પાડે ને, પપ્પાના તો બેન છે. જે હોય તે આપણે છે ને વધારે ના બોલે, અને છતાં પણ હું સમજાવવાની કોશિશ કરીશ કે તમે ફઈને આવી રીતે પૈસા ના આપો. થઈ ગઈ તમારી મહાનતા. તો ચલો જમી લો. હા, એ સારું કર્યું. હા, દેવાંગ બેટા ક્યાં છે? આ મમ્મી આપ્યો. અરે વાહ મમ્મી વાહ, જોરદાર મસ્ત લાગો છો આજે. તો કેમ બેટા, હું પેલા મસ્ત નહીં દેખાતી હતી? લાગતા હતા ને, પણ મમ્મી ખરેખર આજે તમે લાગો છો ને કઈક અલગ જ લાગી રહ્યા છો. શું થયું બધી? હું બહુ ખુશ છું. આપણે મામાને ત્યાં જવાની વાત થઈ હતી, ગયા હતા? હા બેટા, હું મામાના ઘરે જઈ આવી, અને મારી વાત સાંભળ. મામાએ કીધું છે કે દેવાંગને ઓફિસ ખોલી આપવાની છે, અને હા, મામા આપણી મદદ કરવા માટે તૈયાર થઈ ગયા છે. એમને વચન આપ્યું છે કે હું દેવાંગની મદદ જરૂર કરીશ. વાહ મમ્મી વાહ, મેં કહ્યું હતું ને તમને
કે જેવી રીતના હું તમને રસ્તો બતાવી રહ્યો છું એવી રીતના તમે ચાલો. આમાં શું, મામી માની જશે ને મામાનો પોયડોય માની જશે. અને આમ પણ મમ્મી જુઓ, મને લાગે છે ત્યાં સુધી તમે કંઈક ભૂલ કરી હશે. તમે ત્યાં જઈને શું વાત કરી હતી? જો મેં તો પેલા મામાને કીધું કે દેવાંગના 10 લાખ રૂપિયા એક ભાઈ લઈને જતા રહ્યા છે, એમનો કોઈ અતોપતો નથી. તો મામાએ મને સવાલ પૂછ્યા કયો માણસ હતો, ક્યારે લઈ ગયો, પણ તો પણ મેં મામાને એ રીતે મનાવ્યા છે કે મામા આપણને જરૂરથી મદદ કરશે. શિટ, મમ્મી ભૂલ કરી નાખી તમે આમાં. અરે કોઈ માણસ લઈ ગયો જેમ નહોતું કહેવાનું. આ દેવાંગના પૈસા ડૂબી ગયા છે માર્કેટમાં. અરે માર્કેટમાં પૈસા ડૂબ્યા હોય તો ક્યાં ડૂબ્યા છે, કોણે ડૂબાડ્યા છે, શું કામ ડૂબાડ્યા છે, કઈ સવાલ ના કરે. અરે મમ્મી તમે પણ છે ને આ જેટલું શીખવાડ્યું છે ને ભૂલી જાવ છો. આ બસ સરખી રીતે નાટક કરવાનું હતું અને એકવાર આપણે આપણા મિશનમાં કામયાબ થઈ ગયા ને મમ્મી, એટલે મામા જે પૈસા આપે છે અને બાકીના અગાઉથી થોડા કરીને માગીને રૂપિયા ભેગા કર્યા છે, બધું મિલાવીને આપણી પાસે 13 લાખ રૂપિયા થશે. આ 13 લાખ રૂપિયામાં સારામાં સારી જગ્યાએ સારામાં સારો પ્લોટ લઈ લેવાનો છે. અને પ્લોટ લીધા પછી ફરી પાછી માંગણી કરીશું ને મામાની પાસે કે હવે અમને પૈસા જોઈએ છે અહીંયા મકાન બાંધવા માટે. એ પણ રૂપિયા આપશે મમ્મી, આપશે. અને મમ્મી એકવાર પ્લોટ ખરીદાઈ જાય પછી કઈક નવું બાનું બતાવીશું. આમ પણ મામા તો છે જ પહેલેથી મગજના બધું માણસ. અરે જેમ કહીશું ને એમ જ કર્યા કરશે, જોજો ને તમે. બેટા મામા તો ઠીક છે, મામા તો આપણી વાત માની ગયા છે, પણ મામી જરાક વાત માને એવા નથી લાગતા. એમને મનાવવા જરાક અઘરા છે. રસ્તો કરવો પડશે મમ્મી, રસ્તો કરવો પડશે. જયારે સીધી આંગળીએ ઘી ના નીકળે ને ત્યારે આંગળીને જરાક વાકી કરવી પડે. અરે બસ એકવાર મામા પૈસા આપી દે, 5 લાખ રૂપિયા તો આપવાના જ છે ને. 5 લાખ આપી દેશે પછી આપણે આપણા રસ્તે અને ફરી પાછું કઈક નવું કરીશું ને. હા, ચિંતા ના કરો મમ્મી, બધું થઈ જશે. શું વાત છે આ બધી? મામા પાસેથી 5 લાખ રૂપિયા? લખપતિ બનવાના છીએ, લખપતિ. અચ્છા, હા, સપના જોઈએ છીએ હું ને મમ્મી, જલ્દીથી પૂરા થવાના છે. સપના જોવાય પણ હેસિયત પ્રમાણે. તમે કમાતા હોવ અને તમારા પૈસાથી તમે ગમે એટલા ઊંચા સપના જોતે ને તો એ રંગ નહોતું, પણ પારકા પૈસે સપના ના જોવાય. પારકા શેના પૈસા? મારો ભાઈ છે, તમે મારા દીકરા માટે થોડી મદદ માંગી લીધી, એમાં શેના પારકા પૈસા? મમ્મી પણ પૈસા પારકા હોય કે પોતાના, પૈસા હોય. અને આમ પણ પૈસાને ક્યારે કોઈ પૂછવા ગયું છે કે તું પારકો છે કે પોતાનો? અરે થોડાક તો શરમાવ પણ. કેટલું પાપ કરશો, ભેગું કેટલું કરશો પોટલા ભરી ભરીને, ક્યારેક તો ફૂટશે ને. મારું પાપ છે, મારું પોટલું છે ને મારું પાપ ફૂટશે. તું શું કામની ચિંતા કરે છે ભાઈ? આ ઘરમાં જમવાનું આવે છે ને, હા, 3 ટાઈમની રસોઈ બનાવવાની અને રસોઈ બનાવીને અમને જમાડી દેવાની. વચ્ચે છે ને બહુ બડાબૂત નહીં કરવાની. એ જોવાનું છે કે રસોઈ માત્ર તમે એકલા નથી ખાતા, એ આપણે બધા જ ખાઈએ છીએ. તું આટલા જે ઠાઠ થી રહી છે ને તો ઘરમાં પૈસો આવે છે ને એનાથી જ આ મોજશોખ થાય છે. પૈસા ઉપરથી નથી આવતા મોજશોખ કરવા માટે. હું પણ એ જ કહું છું મમ્મી કે આ ઠાઠ માઠ કદાચ મને નહીં મળે ને તો હું કઈક દુબળી પતળી નહીં થઈ જાઉં. અને જો તમારે કદાચ કરાવવા જ હોય ઠાઠ માઠ તો ખુદ કમાવ ને, કરો ને મારા બધા શોખ પૂરા. તમારે બાર તો કરું છું. આ તને શું લાગે છે ઓછું મગજ આખવું પડે છે આમાં? હા, આ પોતાના લોકોને છેતરીને એમની પાસેથી રૂપિયા પડાવવા નાની સૂની બાબત છે? આવી કઈ મોટી શિખામણ આપવા વાળી છે? 1000 વાર કહ્યું છે આ તારા પિયર છે ને તો તારા પપ્પાને કહેજે થોડા ઘણા રૂપિયાની મદદ કરે. આ જમાઈને નોકરો નથી મળતો. હા, નોકરો કરવા માટે રૂપિયા જોઈએ છે તો આપે થોડા ઘણા રૂપિયા. એ તો જમાઈના કર્મકાંડ સારા હોય અને સરખી રીતે પગલું માંડતા શીખે ને તો બધી જગ્યાએ નોકરી મળી જાય, પણ જ્યાં જાવ ત્યાં હાથ મારવાની આદત છે તમને, એ નથી ખબર પડતી તમને? ચૂપ બેસ ને, નકર એક નાખી ઊંધા હાથની. એકદમ ચૂપ રહેજે. મારી સામે જરા ઊંચા અવાજે વાત નહીં કરતી. હા, મારું ઘર છે, તારું નથી. તમે મારા ઉપર હાથ ઉપાડશો? અરે ઉપાડી લઈશ ને, શું ફરક પડે છે મને? તારા ઉપર હાથ ઉપાડું કે ગમે તે કરું. આમ પણ પત્ની બનાવીને લાવ્યો છું ઘરમાં, તો પત્ની તરીકે રહેતા શીખ, ઘરનું કામકાજ કર. અભી મોટી છે, આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું, તું તારું કામ કર ને. ક્રૂરતાની હદ હોય દેવા. હું તમને સમજાવી રહી છું, કોઈ ખોટા રસ્તે નથી હું દોરી રહી તમને. અને મમ્મી એક મિનિટ, ખોટો રસ્તો નહીં મમ્મી. દેવાંગ તમારો દીકરો છે, એને તમારે શીખવાડવું જોઈએ, સમજાવવું જોઈએ. તમારા સંસ્કારથી જ એ સુધરે અને તમે ખુદ એને સપોર્ટ કરો છો આવા ખોટા કામમાં. એક વાત મને કે, મારો દીકરો નોકરી કરવા જાય તો એને મહિનાના 1 લાખ રૂપિયા મળવાના છે કે તું આ રીતે કંકાસ કરે છે ઘરમાં?
તને આપણા ઘરમાં મહિનાના 10 લાખ રૂપિયા આવતા હોય તો તને શું વાંધો છે? અને આમ પણ મમ્મી ક્યાં પાડકાની પાસે માંગીએ છીએ, આપણા પોતાના મતલબ કે મારા ખુદના મામાની પાસેથી માંગુ છું. હા, મામાની પાસે માંગુ ને ભાણિયાનો હક કહેવાય. હક લઉં છું ને, એમાં કઈ ખોટું નથી. જુઓ મમ્મી, દેવાંગ, તમને મારી વાત તો અત્યારે બહુ જ કડવી લાગતી હશે, પણ ભલે લાગે તો એ છતાં હું સમજાવીશ, કેમ કે તમે મારા પોતાના છો. સમજી જાવ એટલું વધારે સારું છે, કેમ કે આવી રીતે છેતરપિંડીથી કોઈના પૈસા હડપી લેવા અને એનાથી આપણે આપણું ગુજરાન ચલાવવું એ ઠીક નથી. સમજી જાવ તો વધારે સારું છે. સમજી ગયા, મેં તારી વાતને બરાબર સમજી ગયા. બહુ સારું માર્ગદર્શન આપી દીધું. પત્યું તારું ભાષણ? પત્યું ભાષણ? તો જા ને ઊભી થઈને ઘરના કામકાજ કરજા. જા હવે રસોઈ બનાવ, દુનિયાભરના કામ પડ્યા છે, રસોઈમાં હાથ મારો. હવે આ મા દીકરાની વચ્ચે ના બોલાય આટલું બધું. અરે હોય જ્યારે બસ સલાહ શિખામણ, આમ નહીં તેમ નહીં, આ કરો તે કરો, જે કરું છું તે. ખાતી હોય તો ખાતી નથી, ને ખાવા દેતી નથી. દીપ્તિ, મેં એક જગ્યાએ દુકાનની વ્યવસ્થા માટે આ દેવાંગને ઓફિસ કરવી છે ને, એટલે મારા એક મિત્રનું શોપિંગ સેન્ટર બન્યું છે. મારા અંદાજે એ થોડું 2 લાખ રૂપિયા સસ્તું આપી દે છે, તો એને ભલામણ કરું ને એવો વિચાર કરું છું. તો શું ત્યાં દેવાંગની ઓફિસ થઈ જાય અને ધંધામાં સેટલ થઈ જાય. ચા. હા. કોના માટે દુકાન ભાડે રાખવી છે પપ્પાજી? બેટા, તને તો ખ્યાલ છે આપણો ભાણેજ દેવાંગ ભણીને ડિગ્રી લઈ લીધી છે અને એને હવે ઓફિસ કરવી છે. તેની ઓફિસની અમે વાત કરીએ છીએ. તો તમે શું કામ ઓફિસની વાત કરો છો? આઈ મીન ટુ સે કે તમે પૈસા થોડી આપશો, એ તો બધું ફૈબા કરશે ને. કેમ બેટા, આવી રીતે કેમ વાત કરે છે? પપ્પાજી, તમે સમજતા નથી. તમારા બેન તમારા સારા સ્વભાવનો ફાયદો ઉઠાવી રહ્યા છે. કેટલી વાર પૈસા લઈ ગયા છે તમારી પાસે, અને કેટલી વાર એવું બન્યું છે કે પાછા આપ્યા હોય? ક્યારેય નહીં. સમજવાની કોશિશ કરો. ફઈ જુઠ્ઠું બોલી રહ્યા છે પપ્પા. બેટા, આવું નથી. ભાઈ શું કામ જૂઠું બોલે? અરે એના ઘરની પરિસ્થિતિ અત્યારે સારી નથી, એટલે એના ભાઈ પાસે મદદ ન માંગે તો બીજે ક્યાં માંગે? પપ્પા, ફઈ એમ કહે છે કે એમને 10 લાખ રૂપિયાનું બૂચ કોઈએ માર્યું છે. મમ્મીજી, તમને એવું લાગે છે કે ફઈ કોઈને 10 લાખ રૂપિયા આપે? ક્યારેય નહીં. શું વિચારીને તમે હા પાડી રહ્યા છો કે સાચું બોલે છે? મને પણ એવું જ લાગે છે કે બેન જૂઠું બોલી રહ્યા છે. એમના મોં પર દેખાતું કે જૂઠ બોલી રહ્યા છે. અને કોઈ પણ વ્યક્તિ હોય એક વાતના વિશ્વાસ પર 10 લાખ રૂપિયા આપે ને, એવું હું તો નથી માનતી. તમે લોકો માનતા હોય તો ભલે. મીરાબો, હું તમને એક વાતનો સવાલ કરું, એનો મને જવાબ આપો. શું? હવે માની લો કે દેવાંગ અત્યાર સુધી ભણ્યો હતો, એને ભણવાના ખર્ચા માટે મેં પણ રૂપિયા આપ્યા છે. ખબર છે. તો મેં આપ્યા છે, એમ દેવાંગે પણ એના કોઈ જાણીતાને આપ્યા હશે, પણ હવે સંજોગો વસાત એ માણસ રોંગ નીકળ્યો અને જતો રહ્યો, એમાં દેવાંગનો શું વાંક? તો આપણો શું વાંક છે? તમે એ તો વિચાર કરો. દેવાંગનો વાંક નથી, ફઈનો વાંક નથી, તો વાંક આપણો છે કે હર વખત એમને જ્યારે જરૂર પડે તો આપણા ઘરે આવી જવાનું. પપ્પાજી, હું માનું છું કે તમારી બેન છે, તમને વાલી હોય, પણ કોઈ પણ વસ્તુ હદથી વધારે થાય ને તો સારું ન લાગે. આ કહેવાય છે ને કે અતિની કોઈ ગતિ નથી હોતી. દીપ્તિ, હવે તું તો વહુને કે સમજાવ. તું શું એને આયામાં આ કરે છે? તારે એને સમજાવવાની ફરજ પડે કે બેટા તારા સસરા કરે છે બરોબર છે, એ ફઈ છે, એ મારી બેન છે, મારી સગી બેન છે, તો મારે એને મદદ કરવી પડે. તારે એને સમજાવવું પડે. તું શું મારી સામે જોયા કરે છે? સમજાવ ને વહુને. જુઓ પ્રમોદ, બહુની વાત કઈ ખોટી નથી, એ સાચું જ કહી રહી છે. આમ વારે ઘડીએ બેન જ્યારે માંગે ત્યારે આપણે એમની મદદ કરીએ છીએ, પણ ક્યાં સુધી? આમને આમ તો આપણે ખાલી થઈ જઈશું, અને આપણે વળી ક્યાં એટલા રૂપિયા વાળા છીએ? આપણે પણ બાળકો છે, આપણી પણ વહુ છે, કાલે એમના ઘરે દીકરા આવશે. હું છે ને આ તારી બધી વાત સમજી ગયો છું. તને પણ છે ને મારા બેનથી થોડીક નફરત છે, એ હું જાણું જ છું. આ લગ્ન પહેલાથી તારે થોડી ખટરાક થઈ ગઈ છે ને, એટલે તું છે ને આ મારી બેનની તરફેણમાં બોલીશ નહીં ને, એનો મને વિશ્વાસ છે. અને આ એવું જ થઈ રહ્યું છે આજે. પપ્પાજી, એક કામ કરો ને, આ બધું ઉઠાવીને બિસ્તરા પોટલા આપી દો ફઈને. અમારું શું છે? અમે લોકો તો રહી લેશું ઝૂંપડામાં. અરે બેટા, આ મકાન આટલું મોટું છે રહેવા માટે, હવે ઝૂંપડામાં રહેવાની શું કામ વાત કરે છે? અને હું ક્યાં તમને લોકોને કોઈ મોજ-શોખ કરવાની ના પાડું છું? અને તમારા લોકોને જ્યારે હરવા જવું, ફરવા જવું, કાંઈ લેવી વસ્તુ, બધી છૂટ તો આપું છું. કોઈ વસ્તુનું બંધન રાખ્યું છે? તમે છૂટ આપો છો કારણ કે અમે તમારા બાળકો છીએ. ફઈને પોતાના દીકરાને ભણાવવો હતો તો પણ તમે પૈસા આપ્યા. જોબ કરવી છે તો પણ તમારે હેલ્પ કરવાની. હરેક વસ્તુમાં
જો પપ્પા, હું એવું નથી કહેતી કે તમે હેલ્પ ના કરી શકો, પણ હેલ્પ એટલી કરો જેટલી સામેવાળાને જરૂર છે. એ મીઠા ઝાડના મૂળિયા ખાઈ રહ્યા છે. માફ કરજો, પણ આ વાતમાં હું ક્યારેય સહેમતી નહીં આપું. જુઓ પ્રમોદ, હું પણ વહુની વાતથી સહેમત છું. આમ વારે ઘડી કઈ પૈસા લૂંટાવાના ના હોય બેન પાછળ. અને તમે શું કહો છો કે મને તમારા બેનથી નફરત છે, મને પ્રોબ્લેમ છે? મેં ક્યારે આજ સુધી તમને ના પાડી છે? પણ દર વખતે ના હોય. આપણે પણ ઘર-બાર લઈને બેઠા છીએ, આપણે પણ બાળકો છે. આમ ક્યાં સુધી તમે એમની પાછળ પૈસા લૂંટાવશો? તમે લોકો છે ને આ વાતને નહીં સમજો. એટલે મારે છે ને તમારા કોઈ સાથે કોઈ વાર્તાલાપ નથી કરવો. મને મારી રીતે મારું હેન્ડલ કરવા દો, બીજી કોઈ માથાકૂટ નહીં કર. ચા પીવાઈ ગઈ તો તું પી લે અને શાંતિથી મને પીવા દે. એક કામ કરો, ઘર-બાર જ વેચી રાખો અને બધું બેનને આપી દો. અરે કેવી વાત કરે છે? તો હું શું કહું? ક્યાં સુધી પહોંચી કે ઘર બાર વેચી નાખો? હું કાંઈ નહીં બોલું. અરે તમને લોકોને કોઈ મગજમાં કઈ વાત બેસે છે કે નહીં? અરે કોઈ માણસની મજબૂરી હોય તો આજે આપણે પાસે માંગવા આવ્યું હોય અને એને આપણે હેલ્પ કરશું તો એ કાલે એની નોકરી કરશે, સારા પૈસા કમાશે, પાછા આપી દેશે. અને રહી વાત આગળના આપેલા, એ દેવાંગે મને ચોખ્ખું કીધું છે કે મામા હું તમારા પાયના પહેલેથી જે હિસાબ છે બધો ચૂકવી દઈશ. તો આપણે એના પર વિશ્વાસ રાખવો પડે, પણ તમને લોકોને નહીં આવે વિશ્વાસ. કેટલા વર્ષ પણ ક્યાં સુધી? હવે દેવાંગ કઈ નાનો નથી. ઠીક છે, આ બાબત મારે કોઈ ચર્ચા નથી કરવી. તું મને શાંતિથી ચા પીવા દે. તમારા લોકોને જેમ કરો એમ કરો, મારે જેમ કરવું એને હું કરીશ. સારું, ત્યારે પીઓ ચા. હા વિનોદ, હા ભાઈ કામ હોય તો જ તને ફોન કર્યો હોય ને. જો કામમાં એવું હતું તો હમણાં રેલવે સ્ટેશન નજીક પેલું શોપિંગ બનાવે છે ને, એમાં તે મેં જાણ્યું કે દુકાનનું આયોજન કર્યું છે ઓફિસોનું માટે કોઈ. હા મારે ઓફિસનું જ કામ છે અને મારે ઓફિસની જરૂર છે ને એટલા માટે તને કોલ કર્યો છે. એમાં શું છે, મારો ભાણિયો એક ભણી ગયો છે અને એને એક ઓફિસ બનાવી છે. તો જો તારી પાસે મારા લાયક એને જગ્યા આપવાની છે. હા તારું પેમેન્ટ જે થશે આપીશ ને. હા તો જે મોકાની દુકાન પડતી હોય ને એક તું રિઝર્વ રાખજે અમારા માટે. હા હું પછી તને રાતે ફોન કરીશ, કાં તો રૂબરૂ મળીશ. ચાલ ને, ભાણિયાને લઈને આવીશ. ઓકે. હા સાગર, કેમ બેટા આટલો બધો નિરાશ છે? શું થયું છે? કઈ નહીં પપ્પા, મારે તમારા સાથે થોડી વાત કરવી હતી, પણ આ તો તમારો ફોન ચાલુ હતો ને એટલા માટે મને થયું કે પહેલા કોલ પતી જાય પછી વાત કર. હા તો બોલ ને, બોલ શું વાત કરવી છે? હા પપ્પા, મને જાણવા મળ્યું છે કે ફાઈ ઘરે આવ્યા હતા. હા. શું કામ આવ્યા હતા? બેટા તને જો કે બધી ખબર તો પડી જ ગઈ હશે, છતાં તું પૂછે છે ને તો હું કહી દઉં છું. હમણાં તે ફોન પર વાત સાંભળી ને કે મારો મિત્ર એક વિનોદ બિલ્ડિંગ બનાવે છે, શોપિંગ સેન્ટર મોટું. તો એમાં ઓફિસની જગ્યા માટે આ દેવાંગ છે ને એનું ભણતર પતી ગયું છે, એની ડિગ્રી પણ આવી ગઈ છે. તો એને ફઈ આવ્યા તેને કીધું કે એને એના માટે ઓફિસ બનાવવી છે, તો એને થોડી મદદની જરૂર હતી. તો આપણાથી બની શકે તો આપણે મદદ કરવી જોઈએ, એટલા માટે મેં ઓફિસની આ વાત કરી હમણાં વિનોદ સાથે. જો પપ્પા, મહેરબાની કરીને છે ને હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે આ વખતે છે ને ફઈની મદદ કરવાની નથી થતી. એનું કારણ છે, હજુ તો લગ્ન વખતે 5 લાખ રૂપિયાની મદદ કરી હતી, એ પૈસાના પણ કોઈ ઠેકાણા નથી. ત્યાં હા નવી પ્રોબ્લેમ લઈને આવી ગઈ. હવે મને છે ને ધીમે ધીમે બધું સમજાઈ ગયું છે. થોડી વાર પહેલા તારા મમ્મી, મીરાઓ, આ જે કઈ વાત કરો છો ને તમે લોકો, એ તમારા ત્રણેયની વાત મને મગજમાં બેસે છે કે તમે તમારા ત્રણેયના મગજમાં એક જ વાત છે કે ફઈને આપણે મદદ નથી કરવી. પણ શું કામ? કારણ કે મને નથી લાગતું કે ફઈ આપણી મદદને યોગ્ય છે. અને એ જે કહે છે ને કે એમના 10 લાખ રૂપિયા કોઈ વ્યક્તિ લઈ ગયું છે, હા, એ વાત પણ મને ખોટી લાગે છે. કારણ કે ફઈના હાથમાંથી રૂપિયો લઈ લેવો ને એ પણ કઈ નાની હુની વાત નથી. અરે બેટા, ફઈના હાથમાંથી નથી લઈ ગયો એ. આ દેવાંગ એનો કોઈ મિત્ર હશે, એને હેલ્પ માટે 10 લાખ આપ્યા હતા અને એનો મિત્ર ફ્રોડ નીકળ્યો. તો પછી આપણે એની વાતનો વિશ્વાસ કરવો પડે. અને અત્યારે તને ખબર છે ને, કોઈ માણસ પર આંધળો વિશ્વાસ ન કરાય. પણ આ બિચારા દેવાંગે વિશ્વાસ કર્યો અને પેલો માણસ જતો રહ્યો. હવે અમે એનો શું દોષ?
હવે એની પાસે 10 લાખ પડ્યા હોત તો આપણી પાસે માંગવા ના આવત, પણ આ તો એ અત્યારે સલવાયો છે એટલે માંગવા આવી છે બેન. અરે તમારી ભોળપણનો ફાયદો ઉપાડી રહ્યા છે તમારા બેન ને મારા ફઈ. તમે જે તમારા બેનને સીધા અને સરળ સમજો છો ને એવા સીધા અને સરળ નથી. આ દેવાંગ અને એમના મમ્મી એટલે કે મારા ફઈ બંને મિલી ભગત છે. હા, પૈસા હેઠવાની વાતો છે બધી. આપણે છે ને દિવસ રાત મહેનત કરીએ ત્યારે પૈસા પાડીએ છીએ, અને તમે આમ ગમે ત્યારે ફઈને આપ્યા કરશો તો પછી આપણું શું થશે? બેટા, આ તારા શબ્દો છે ને સેમ તારા મમ્મીના તારા શબ્દો સેમ થાય છે, અને આ સાથે મીરાઓ પણ તાપસી પુરાવે છે. એટલે મને લાગે છે બંનેએ તારું મગજ ફેરવી દીધું છે. બાકી હું જ્યાં સુધી જાણું છું ને તને, ત્યાં સુધી તારો મગજ તો સાવ આવો નતો. અરે પપ્પા, મારું મગજ કોઈ ફેરવ્યું નથી. મને સમજણ પડે છે. મને પૈસા દેવામાં કે મદદ કરવામાં કઈ વાંધો નથી, પણ સામે આપણને આપણું વળતર મળતું હોય ને તો. કારણ કે એક તો ઓલરેડી 5 લાખ રૂપિયા આપ્યા છે અને એના પણ કોઈ ઠેકાણા નથી, અને બીજા 5 લાખ રૂપિયા માંગે છે ફઈ. અને બીજી વાત કે વ્યવહાર છે ને આવી રીતે ના ચાલે. બેટા, અત્યાર સુધી ફઈએ પૈસા માંગ્યા ને એ દેવાંગના ભણતર માટે, એમના લગ્ન માટે, તો એ ત્યારે એની પરિસ્થિતિ સારી નહોતી. હવે તો એને નોકરી લાગી ગઈ છે, એ પોતાની ઓફિસ કરે છે, તો એની પાસે આવક નથી થવાની. આવક થશે એટલે બધું આપી દેશે. શું કામ ચિંતા કરે છે? 100 વાતની એક વાત પપ્પા, ફઈ છે ને ગમે એટલા રૂપિયા આપણી પાસેથી લઈ જશે ને એમાંથી 40 કોડી પણ આપણને પાછી નહીં આપે. હા, મને ખબર છે, જોતું હોય તો લેખિતમાં આપું, બાકી તમારે મદદ નથી કરવાની અને નથી કરવાની. 2 હાથ જોડું છું તમને. પણ સાગર, ખાતી રાત મને ખતમ તો આઈ નહીં. ડાર્લિંગ, ચાલ છોડ હવે આ બધા કામકાજ. આજે સાંજે છે ને આપણે બધા ફેમિલીમાં ક્યાં જવું છે? હોટલમાં જવું છે? ફરવા જવું છે? અરે જ્યાં કહીશ ને ત્યાં જઈશું. બસ હવેથી આપણા ખુશીના દિવસો શરૂ થઈ ગયા છે, એમ જ સમજ. આપણી પાસે એટલા બધા રૂપિયા આવવાના છે કે જેટલી તે અપેક્ષા પણ નહીં રાખી. બસ બધા સપનાઓ ટૂંક સમયમાં પૂરા થવા જઈ રહ્યા છે. ભાડેથી હે ગાંડી, ભાડેથી થોડી. પોતાના સપનાઓ છે અને પોતાના સપનાઓ પોતાની આંખ સામે જ પૂરા થવાના છે. ચાલ એ બધી વાત છોડ. પપ્પાને ફોન કર. ચાલ મારા સસરાજીને ફોન કર, અને ફોન કરીને એને કે જે પેલી ઓફિસ જોવા માટે ગયા હતા ને શાળા સાહેબ માટે, એ ઓફિસ એમના માટે નહીં, મારા માટે બુક કરાવી લે. કારણ કે હવે જેને આપણી ઓફિસ હશે, પોતાનો ધંધો હશે, પોતાનો. અરે આ શું વાત કરો છો તમે? અને આ શું મોટા મોટા પડીકા ખોલવાનું ચાલુ કર્યું છે? તને સંભળાતું નથી હું શું વાત કરું છું, શું કહું છું? અરે એમ કહી રહ્યો છું કે તમે ફોન કરીને જણાવી દો, આપણે જવાનું છે ઓફિસ જોવા માટે. હવે તો બસ મારી ઓફિસ હશે, હું ચેર ઉપર બેઠો હોઈશ, મારી નીચે કારીગરો કામ કરતા હશે, અને એ કારીગરોને હું પગાર આપીશ. હું બસ હવે તો ધંધો સેટ છે બોસ. પણ તમે તો કહેતા હતા કે હમણાં આપણી પાસે કોઈ સગવડ નથી, પૈસાનું કોઈ સેટિંગ નથી, અને હા, ઓફિસની વાત ક્યાંથી આવી? ઓફિસનું પણ કોઈ સેટિંગ નહોતું ને તમારું તો અચાનક જ ત્યાં ક્યાંથી બધું થઈ ગયું? લોટરી લાગી છે એમ સમજ. અને આ લોટરી કઈ નાની સૂની નથી, બમ્પર ઇનામ વાળી લોટરી છે. મતલબ કે ઇન્વેસ્ટમેન્ટ 0 અને છતાંય નફો. મામા નામનું એટીએમ કાર્ડ આપ્યું છે આપણી પાસે. આ મમ્મીએ મામાને મનાવી લીધા છે, અને મામાએ પણ કન્ફર્મેશન આપ્યું જ છે કે ભાણા જેટલા રૂપિયા જોવે ને મૂંઝાતો નહીં. તારી ઓફિસ માટે, તારા ધંધા માટે, અને જે કોઈનું લેણું કર્યું હશે ને એ બધા માટે હું બેઠો છું. હવે જ્યારે ઉપરવાળો છપ્પર ફાડીને દેવા માટે તૈયાર છે, અને પણ મામાના સ્વરૂપે છે, ત્યારે શું કામ ને ટેન્શન લેવાનું યાર? વાહ્યાતીની હદ હોય દેવાંગ. તમારું મગજ કઈ રીતે કામ કરે છે? શરમ આવે છે? આ વાહ્યાતીની હદ જ્યાં પૂરી થાય છે ને ત્યાંથી મારી વાહ્યાતી શરૂ થાય છે. અને એકચ્યુઅલી આમ પણ હા, મામાને બિચારાને છે કોણ? એક છોકરો છે. હવે છોકરો ઘણું બધું કમાય છે. કોની માટે કમાઈ રહ્યો છે? બીકોઝ ઓફ મી. મારી માટે કમાઈ રહ્યો છે. એ કમાશે, મહેનત કરશે, અને હું અહીંયા એમના રૂપિયા માંગીશ, એમની પાસે કગરીશ, એમની આગળ હાથ જોડીશ, મમ્મીની પાસે ભીખ મંગાવડાવીશ,
અને મામા રૂપિયા આપશે. મામા જેવા રૂપિયા આપશે રૂપિયાની ઓફિસ બનાવીશ, ઓફિસની ચેર ઉપર બેસીશ અને મહાન રાજાની જેમ હું પણ એક દિવસ મહાન માણસ બનીશ. હદ હોય દેવા, થોડુંક સમજવું જોઈએ તમારે. હજુ આજે સવારે જ તમે અને મમ્મી બેઠા હતા ને વાતો કરતા હતા ત્યારે મેં તમને સમજાવ્યા હતા કે આ પાપ તમારું આજે નહીં તો કાલે ફૂટશે જ. અને મામાના પૈસા ઉપર રાજ કરવાનું બંધ કરી દો. કેટલાક દિવસ કરશો, આજે નહીં તો કાલે મામાને આ વાતની ખબર પડી જ જશે. શું કરી લેશે મામો? શું કરી લેશે? હા, મારી ઉપર કેસ કરશે. પાણીઓ છું, એમની બેનનો દીકરો છું. હા, કોઈ પોતાની સગી બેનને હેરાન થતા જોઈ શકે? ના જોઈ શકે ને. થોડાક તો શરમાઓ. અત્યારે તમે એને જ લૂંટીને તમારું ઘર ચલાવો છો ને, તો છતાં તમે એના માટે એક શબ્દ સારો નથી વાપરી શકતા. નહીં વાપરું, આદત છે મારી. અને આમ પણ મને પૈસા મળી રહ્યા છે, મારે જે કરવું છે એ બધું થઈ રહ્યું છે, તો હું શું કામ ને કોઈનું સારું કે ખરાબ વિચારું ભાઈ? હા, મને પૈસા મળશે ત્યાં સુધી મામા 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 કરતો જઈશ. પણ જેવા પૈસા મળવાના બંધ થયા પછી બ્લેકમેલ કરીશ, ઇમોશનલ બ્લેકમેલ કરીશ. હા, મમ્મીને મારીશ અને મમ્મીને મારતા મારતા મામાની સામે લઈ જઈશ. પછી જોઉં છું. બસ દેવાંગ, મારાથી નથી સંભળાતું. તમારી કાળી જીભને તાળું મારો. નીચતાની હદ હોય. અચ્છા, પણ મને તો આવી નિષ્ઠા જ ગમે છે. અને આમ પણ મેં તને પણ કહ્યું છે ને કે તું પણ અમારી સાથે અમારી ટીમમાં સામેલ થઈ જા. ક્યારેય નહીં. દોસે ભલે 3 જણા થઈશું, વધારે રૂપિયા કમાઈશું. અત્યારમાં મામા છે, કાલે ઉઠીને કોઈ બીજું, પછી ત્રીજું. હા, બહુ જ વધારે રૂપિયા ભેગા કરીને આપણે લોકો આપણા શોખ પૂરા કરીશું. મારે શોખ પૂરા નથી કરવા. કદાચ આ ઘરમાં એક પણ રૂપિયો નહીં બચે ને તો પણ તમારી લાલચ નહીં કરું, કેમ કે તમારી હેસિયત નથી કે કામ કરીને મારા સપના પૂરા કરો. હું ભીખ માંગીને પણ ખાઈ લઈશ, કે પછી શોખ પૂરા નહીં થાય ને તો ભૂખી બેઠી રહીશ. પણ આવી રીતે કોઈને લૂંટીને તો મારા શોખ પૂરા નહીં જ કરું. ભીખ માંગવી છે? ચાલ એક કામ કર, હાથમાં કટોરો લે અને ભીખ માંગવા જા. આમ પણ તારા જેવી સુંદર અને સુશીલ સ્ત્રી જો ભીખ માંગશે ને તો બહુ જ રૂપિયા મળશે. મને ગમશે. જવું છે કે નહીં? હા, પોતાનાથી તો કઈ થતું નથી. આ જેનાથી થાય છે એનાથી જોવાતું નથી. હવે જે કરું છું એ કરવા દે ને. ચાલ, સાંજની તૈયારી કર. ચાલ હવે મોટું નહીં બગાડ. આવી મોટી તે આજ કી રાત મજા. ભાઈ, ઓ ભાઈ, ક્યાં છો તમે? ઓ ભાભી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. બોલો, કેમ આવવાનું થયું? ભાભી, જે ભાઈએ પૈસાની વાત કરી હતી તો હું આજે પૈસા લેવા આવી છું. અચ્છા, પાછા આવી ગયા માંગવા એમ ને? અરે એમાં માંગવાનું ના હોય ભાભી. એક બેન ભાઈ પાસે મદદ માંગે એમાં માંગવાનું થોડી હોય. એ તો ખબર જ છે. તમે આવ્યા ને એટલે મને ખબર પડી જ ગઈ કે આવી ગયા બેન ભીખ માંગવા. અરે ભાભી, આ કઈ ભીખ થોડી કહેવાય. એક ભાઈ પોતાની. અરે સોનાલી, ક્યારે આવી તું? બસ ભાઈ, જો હમણાં જ આવી. અચ્છા, શું ચાલે છે બોલ. બસ શાંતિ. અને હા, પેલી પૈસા માટે જ તો આવી છે ને? હા હા, તો કઈ વાંધો નહીં. મારી વાતચીત તો થઈ ગઈ છે અને હું એડજસ્ટમેન્ટમાં જ છું. હું તને 1-2 દિવસમાં સગવડ કરી આપીશ. પ્રમોદ, મારે કંઈ કહેવું છે. હા બોલ. જુઓ સોનાલીબેન, દેવાંગ તમારો દીકરો છે, અમારો દીકરો નથી. અને ફરજ પણ તમારી જ છે કે એને ધંધામાં સેટ કરવો. અને 10 લાખની વ્યવસ્થા તમારે જ કરવી જોઈએ. આમ વારે ઘડે તમારા ભાઈ પાસે આવીને મદદ માંગો ને તમને સારું નથી લાગતું. જુઓ ભાઈ, ભાભી મને ક્યારના વારે ઘડી બોલ્યા કરે છે કે ભીખ માંગવા આવી. શું એક બેન ભાઈ પાસે મદદ ના માંગી શકે? દીપ્તિ, તું આવા શબ્દો શું કામ બોલે છે? આ મારી બેન છે, એ મારી પાસે પૈસા માંગે તો શું ભીખ માંગી કહેવાય? તું તારા ભાઈ પાસે જાય છે તો તું શું ભીખ માંગવા માટે જાય છે તારા ભાઈ પાસે? પ્રમોદ, હું વારે ઘડી મારા ભાઈ પાસે ભીખ માંગવા નથી ગઈ. તો મેં ક્યાં વારે ઘડી આવી? મેં ભાઈને ખાલી એક જ વખત કીધું કે મારા દીકરાના પૈસા ફસાયા છે, તો ભાઈએ ખાલી મદદની હા પડી. તેમાં તો ભાભી તમે કેટલા ગુસ્સે થાવ છો? અમને ક્યાં ખબર છે કે તમારા પૈસા ક્યાં ફસાયા છે? અમને શું ખબર કે તમે સાચું બોલો છો કે જુઠ્ઠું? જોયું ભાઈ,
હવે ભાભી મારા પર આરોપો લગાવે છે કે હું જુઠ્ઠું બોલું છું. જો બેન, તને તો તારા ભાભીના સ્વભાવની ખબર છે. એ થોડુંક આકરા મગજની છે એટલે બોલી જાય. તું શું કામ માથે લઈ જાય? મેં તને કીધું ને, હું તને પૈસાની સગવડ કરી આપીશ, પછી તું શાંતિ રાખ ને. ભાઈ આ તો તકલીફ છે એટલે હું તમારા દરવાજે આવી, બાકી મારે ક્યાં અહીંયા આવવાનું હતું. બેન, તમારે વારે ઘડી તકલીફો જ આવતી હોય છે અને વારે ઘડી તમે આવો જ છો. જુઓ પ્રમોદ, મને પૂછ્યા વગર 1 રૂપિયો બી ગયો છે ને તો યાદ રાખજો. એટલે તું મને ધમકાવે છે? અરે તું થોડીક સમજવાની કોશિશ કર ને. આ ક્યાં લઈને ભાગી જવાની છે રૂપિયા? એ આપી દેશે. છોકરો શું તમારે દીકરા નથી? અરે દીકરા છે, વહુ છે, પણ તમે લોકોને ક્યાં કઈ બહાર લેવા જવું પડે છે? બધી સગવડતા ઘરમાં હું આપું જ છું ને. તમને લોકોને કોઈ વાતની કમી રાખી છે તો પછી શું કામ વચ્ચે આડો પગ કરે છે? મેં ના પાડી દીધી છે એટલે ના. બરોબર છે, મને પૂછ્યા વગર 1 રૂપિયો તમારે આપવાનો નથી, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં થશે. પણ તમે કેમ આટલા બધા ગરમ થાવ છો? મારો ભાઈ છે, મને મદદ કરે છે, એમાં તમને શું તકલીફ છે? સોનાલી બેન, તમારો ભાઈ એ મારો ધણી છે, બરોબર? એમની તો બુદ્ધિ મરી ગઈ છે, પણ મારે તેમને સમજાવવા પડે કે નહીં? જો ભાભી, અમે નાનપણથી સાથે મોટા થયા છે. હું એમના સુખ દુઃખમાં કામ લાગી ગયું છે ને મારા સુખ દુઃખમાં એ કામ લાગ્યા છે. તો શું એક બેન ભાઈને મદદ નહીં કરી શકે? એક ભાઈ બેનને મદદ ના કરી શકે? મદદ હોય, પણ એની પણ એક મર્યાદા હોય. તમે તો દર 2 મહિને આવો છો. તો મેં કે એમની પાસે 50 લાખ રૂપિયા માંગી લીધા છે. એમને યોગ્ય લાગે એટલા પૈસા મને આપશે, એમાં તમને શું પ્રોબ્લેમ છે? તમારો ભાઈ ક્યાંથી લાવશે તમને ખબર છે? ક્યારે પૂછ્યું છે કે ભાઈ તું મને ક્યાંથી મદદ કરે છે? ભાભી, આ બધા તમારા જ કારસ્તાન છે કે ભાઈ મદદ કરવા માટે પીછેહટ થાય છે. તમે કેમ આટલું બધું બોલ બોલ કરો છો? એમને મનમાં એવું લાગે છે કે બેનની મદદ કરવી જોઈએ તો કરશે, એમાં તમને શું વાંધો છે? પ્રમોદ, આ મારું ઘર છે અને મારા જ ઘરમાં આવીને તમારી બેન મને એમ કહે છે કે આ તમારા કારસ્તાન? આ શું છે? અરે પણ ન કહે તો શું કહે? તું એક વાત સમજતી નથી. એ મદદ માટે રૂપિયા માંગે છે તો એને મને પાસે 10 લાખ માંગ્યા છે ને, તો મારીથી થાય એટલે સગવડ કરી આપીશ. જો બેન, આ તારી ભાભીની વાત પણ કરી છે. અત્યારે હું ઘર લઈને બેઠો છું તો હું મારેથી થાય ને એટલા પણ સગવડ કરી આપીશ. પણ તું એક કામ કર, આ 10 લાખ તો નહીં થાય, પણ થોડું ઘણું સેટલમેન્ટ કરી 5 લાખ રૂપિયા તને કરી આપીશ. બસ, હવે રાજી? હા પ્રમોદ, 5 લાખ કોઈ નાની રકમ નથી. અરે પણ તું સમજવાની કોશિશ કર ને. તું પણ સામે બોલ્યા કરીશ ને તો આનો છેડો નહીં આવે. તો શું મારે કાંઈ બોલવાનું જ નહીં? અરે હું એમ નથી કેતો તારે નથી બોલવાનું. તારો પણ બોલવાનો અધિકાર છે, હક છે, પણ કોઈ માણસની મજબૂરી તો સમજવી પડે કે નહીં? આ કઈ અજાણી વ્યક્તિ છે કે રૂપિયા લઈને ભાગી જશે? પ્રમોદ, હજી કહું છું તમે આંખો ઉગાડો. આ બધું ખોટું થઈ રહ્યું છે. તમે બેનની વાતમાં આવીને જ્યારે હોય ત્યારે તમે એમને પૈસા કમાવો છો. ભાભી, આ તો તમારા દિલમાં દયા જ નથી મારી માટે, નથી મારા માટે કે નથી મારા દીકરા માટે. તમારે સામેથી કેવું જોઈએ કે દીકરાને પૈસાની જરૂર છે તો આપી દો. આ તમે શું કરો છો મારી સાથે? સોનાલી બેન, જો અમારા દિલમાં દયા ના હોત ને તમે 5 લાખ રૂપિયા ભણાવવા ના આપ્યા હોત ભણિયાને. સમજ્યા તમે? અરે તું બંધ થા ને યાર, થોડી શાંતિ રાખ ને. સોનાલી, એક કામ કર. આજે તારે 10 લાખની જરૂર છે ને, તો 10 લાખ તો હું કદાચ સગવડ થાય ન થાય, પણ 5 લાખનું સેટિંગ મારથી થઈ જશે એ હું તને આપું છું. બસ, હવે તો રાજી? સારું ભાઈ, પણ હું એક વાત તમને કહેવા માંગુ છું કે તમે મને 5 લાખ રૂપિયા આપો તો છો, પણ હું તમને પાછા નહીં આપી શકું. કોઈ વાત સાંભળો, જુઓ, આ ધર્મ કરવા જશો તો ધાડ જ પડશે. અરે પણ એ મારી બેન છે. હું એમ માનીશ કે એને મેં કાપડામાં આપ્યા. તું શું કામ ઉપાધિ કરે છે? કાપડા એટલે તમે કહેવા શું માંગો છો? 5 લાખ રૂપિયા કોઈ કાપડામાં આપે? નહીં સમજે. તમારી આંખો ક્યારેય નથી ઉગડવાની અને આમ ને આમ તમે લૂંટાઈ જશો અને મારું ઘર બાર બી લૂંટાઈ જશે. જુઓ ભાભી, આ ઘરમાંથી મારી માએ મને 1 રૂપિયો નથી આપ્યો તો મારો ભાઈ મને 5 લાખની મદદ કરે, એમાં તમને શું વાંધો છે? સોનાલી બેન, તમને પરણાવ્યા, તમારું મામેરું કર્યું, તમારું કન્યાદાન કર્યું, બધું જ કર્યું છે આ ઘરમાંથી. શું પરણાવ્યા એટલે હું પારકી થઈ ગઈ? અરે પણ મારી વાત સાંભળ. તું આ તારી ભાભીનું મન પર નહીં લે અને એક કામ કર, તું થોડી વાર શાંતિથી બેસ. હું 5 લાખ રૂપિયા પડ્યા છે ને એ લઈને આવું છું. પ્રમોદ, હજી કહું છું સાંભળો. સોનાલી બેન જુઠ્ઠું બોલે છે. તમે મારી વાત માનો નહીં તો પસ્તાશો. પતી ગયું તારું? તો હું જાઉં? મળી ગઈ ઠંડક બેન તમને? હજી લૂંટો, તમારા ભાઈનો પૈસો હજી લૂંટો. જો રોહન, તું મારી વાત સમજ ને ભાઈ. અરે 15 દિવસનો તો સવાલ છે. 15 દિવસમાં રૂપિયા પાછા આપી દઈશ. બસ. ના ના, એવું નથી. હું
નોકરી ધંધે જવાનો જ છું ભાઈ, આવી જશે રૂપિયા, તને કહું તો છું. યાર તું મારી વાતનું માન નહીં રાખે. ઠીક છે ચાલ તો 10,000 કરી દે બસ. હા ચાલ, હા મોકલ, મારા એકાઉન્ટમાં મોકલ. હા મારો સમય આવ્યો છે મમ્મી, ત્યારે પૈસા માટે છે ને આ લોકોની સામે લાળા ચાપવા પડે છે, ભીખ માંગવી પડે છે. અને છતાંય તે પેલો રોહનયો કહે છે કે તું જો 5 દિવસમાં આપતો હોય ને તો 10,000 ઉપાડી આપું. 10,000 ઉપાડીને હું IPL માં નાખીશ તો એમાંથી કઈ ચાન્સીસ નથી કે હું સટ્ટો જીતી જ જઈશ. તું ટેન્શન નહીં લે બેટા, બધું સારું થઈ જશે. શું મમ્મી સારું થવાનું છે? આ છેલ્લા 6 દિવસથી IPL માં સટ્ટો રમ્યો છું, એક પણ સટ્ટો લાગ્યો નથી. અને ઉપરથી પાછું આ રોહનનું અત્યારમાં ડબલ લાલચ આપી છે, છતાંય ના પાડી રહ્યો છે. જુઓ મમ્મી, આમને આમ ચાલ્યું ને તો હવે લાંબુ નહીં ખેંચી શકું. અને આમ પણ પૈસા વગર મને નથી લાગતું કે હવે કઈ પોસિબિલિટી છે આગળ. જુઓ તમે એક કામ કરો મમ્મી, આ તમે જેને મામાની આગળ જાઓ અને સરખી રીતના ભીખ માંગો, કારણ કે આ મામા છે ને સીધી રીતના રૂપિયા નહીં આપે. અને આમ પણ હવે આ બહુ લાંબુ ચેપ્ટર થઈ ગયું છે, અને હવે શોર્ટમાં કરો ને, નકર પછી છે ને ના માને એમ હોય ને તો મને કહો, તો 4-5 માણસને મોકલીને ધમકી અપાવડાવું. અરે બેટા તું શાંત થઈ જા, બધું સારું થઈ જશે. મમ્મી આ શું છે? આ રૂપિયા તારા મામાએ રૂપિયા આપી દીધા. અરે મમ્મી રૂપિયા છે? અરે અરે મમ્મી તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો યાર. આ રૂપિયાથી મમ્મી આપણે મોટો સટ્ટો રમીશું અને મોટો દાવ રમીશું, અને સટ્ટો જીતીને જે રૂપિયા આવશે ને એનાથી મેં તમને કહ્યું હતું ને કે એક ફ્લેટ અને એક ઓફિસ ખરીદવાની છે. પછી જુઓ આજે બુકી બનવાનું સપનું છે ને એ સપનું પણ હું પૂરું કરીશ. ઓફિસમાં બેઠા બેઠા 5-6 જણાને સટ્ટા ઉપર જ તે જુઓ ને એવા રીતના લબડાવતો રહીશ ને કે રોહનયો આવશે સામે ચાલીને, મારી પાસે પૈસા લેવા ના આવે ને તો મારું નામ બદલી નાખું, જોજો. બેટા તારા મામાને મેં એવા બાટલીમાં ઉતાર્યા ને કે તારા મામાએ પૈસા માટે મને ના જ ન પાડી શક્યા. જો 5 લાખ રૂપિયા. અરે શબ્દો નથી મારી પાસે કે હું તમને શું કહું. હા હા મમ્મી, શું સુગંધ આવી રહી છે, એકદમ ગરમા ગરમ અને કડકડતી નોટ. પણ મમ્મી હા મામાએ સીધી રીતે આપી દીધા? હા કઈ બોલ્યા નહીં? અરે મામી બહુ કચકચ કરતી હતી, પણ મામીનો એક શબ્દ નહીં સાંભળો અને ફટ દઈને મારા હાથમાં 5 લાખ રૂપિયા આપી દીધા. મામી તો છે જ એવી પહેલેથી વટની પૂંછડી, આ કોઈ દિવસ સીધું ચાલવા નથી દેતા. પણ જોયું ને આપણા મામા છે. અને આમ પણ વાત મારા મમ્મીની હોય તો પછી લવ યુ મમ્મી, મને ભરોસો જ હતો કે આ કામ છે ને તમે સીધી રીતે પાર પાડી દેશો. અરે બેટા આ તો ભાભી બીજા વાળાની છે, પણ ભાઈ તો મારો પોતાનો છે, એક લોહીનો છે, એટલે ભાઈ શું કામ મને ના પાડવાનો હતો? બરાબર છે મમ્મી. હા જુઓ ને આપણે જ્યારે આ તમારા પપ્પા વખતની જમીન વેચણીનો સમય આવ્યો હતો ત્યારે શું થયું હતું? તમે તો સામે ચાલીને ના પાડી, પણ આ ભાભી, હા તમારી ભાભી શું કહેતા હતા કે ના ના બેન દીકરી માંગે ને તો પણ ના દેવાનું હોય. હા તમે ત્યારથી જ આન્સર નહોતો આવી ગયો કે આ ભાભી છે ને જરા પેટ મેલા છે તમારા. અરે ભાભી તો પહેલેથી પેટ મેલી છે, મને પહેલેથી એ ગમતી જ નથી. ચીકણી માયા છે એક નંબરના. બાકી જો મામા કેવા પડ્યા મમ્મી, આવી રીતના જો નોટોનો વરસાદ કરતા રહેશે ને તો એક દિવસ મમ્મી હા મામાની પાસે જેટલું છે ને બધું આમ આડકતરી રીતે આપણા સુધી પહોંચી જશે. અને જુઓ મમ્મી હવે આ પૈસા ને છે ને હું સટ્ટામાં લગાવીશ. IPL તો બહુ કોમન થઈ ગયું છે આજકાલ, એમાં જીતવાના ચાન્સીસ પણ મને બહુ ઓછા દેખાઈ રહ્યા છે. અને ઘોડાની રેસમાં લગાવીએ તો જો મમ્મી એમાં ચાન્સીસ પણ વધારે છે અને ઓછા રૂપિયા વધારે નફો પણ મળશે. જો દીકરા હું એટલું માનું છું કે આ 5 લાખ રૂપિયા છે, 5 ના 10 થવા જોઈએ. પહેલા તો એક તને વાત પૂછું કે તું તો ફ્લેટ લેવાનો હતો ને? લઈશું ને મમ્મી, ફ્લેટ લઈશું જ, પણ પેલા તમે કહ્યું ને કે 5 ના 10 થવા જોઈએ, 10 ના 20 થવા જોઈએ. ફ્લેટ શું કામ લેવો? બંગલો ના લઈએ આપણે? અને આમ પણ મમ્મી હા મારા સપના જરા ઊંચા છે, અને આજકાલ મને લાગે છે કે ભગવાન પર કૃપા કરી રહ્યા છે. હા જુઓ ને વણ માંગ્યું દોડતું આવ્યું છે મારા સુધી. તો પછી મમ્મી હવે તમે છે ને આ ભારી ભરખમ રકમ ને મારી પાસે જ રહેવા દો, હું કરી લઈશ આનું કઈક. હા જોજો દીકરા સાચવીને વાપરજો, પૈસા આમ તેમ ન જાય. કોને શીખવો છો મમ્મી? તમારું લોહી છું. પૈસો મારા હાથમાંથી જતો હશે, અરે 3 ગણા 4 ગણા રૂપિયા કરીશ.
અને આમ પણ હવે તો છે ને હા મામાનો છોકરો મળે એટલી વાર છે. આમ પણ એ પણ જરા ઉલળતો હશે નહીં? તમારી સામે આવ્યું હતું કે નહીં ક્યારે? ના, જો આજે તારી મામી ના હોત ને તો ભાઈનો ફ્લેટ છે ને એ પણ આપણો થઈ ગયો હોત. અરે પણ આ તો તારી મામી આડી ફાઈટી ને એટલે આપણું કશું ચાલતું નથી. બાકી ભાઈ તો લોહીના સંબંધ જ જોઈ છે, એને તો ગણકારતો જ નથી. હા હા મમ્મી, થશે થશે, બધું થશે, શાંતિ રાખો ને. આ પેલો સાગરિયો મને મારા ઘડીએ કહેતો હતો ને કે ભણી ગણીને કંઈક કર. હવે એને જવાબ આપીશ કે વગર ભણીએ જો કિંગ થઈને બેસીશ, કિંગ થઈને. હે કિંગ નું નામ આપ્યું છે તો પછી ચલો આજે એક નાનકડો દાવ કિંગ કોહલી ઉપર પણ રમી નાખું. હા ચલો, આશીર્વાદ આપો, આશીર્વાદ આપો. વાહ, મારો દીકરો સેમ મારા પર ઉતરો છે. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે. અરે મમ્મી, તમારા આશીર્વાદ મારી સાથે હશે ને તો આ 5 ના 25 અને 25 ના 50 કરીને આવીશ. જુઓ ને તમે, થોડીક વાર લાગશે, થોડીક આમ ચપટી વગાડતા 25 ના કરું ને તો જોજો તમે. ચલો ચલો, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મીરા ભાભી. કેમ સીતા મને આવી રીતે બોલાવ્યા ને ક્યાં ગયા છે બધા? ફઈ એ બધા તો બહાર ગયા છે અને હું સ્પેશિયલી મળવા માટે જ રિટર્ન આવી છું ઘરે. અચ્છા, તું પણ બહાર હતી? હા મીરા ભાભી, મારે તમને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવી હતી. શું થયું છે સીતા? તું કેમ આમ બિહેવ કરે છે? આર યુ ઓકે? હા મીરા ભાભી, હું તો ઠીક જ છું, પણ મારે તમને છે ને કંઈક વાત કરવી હતી. હા તો બોલ ને ગાંડી, તે મને અહીંયા સુધી બોલાવી છે તો વાત તો કરીશ જ ને. જો જે હોય ને તું મને કહી શકે છે. બોલ, શું થયું? ફઈએ કઈ કહ્યું છે? ના ના, દેવાંગે મને તો કોઈએ કઈ નથી કીધું, પણ વાત કંઈક એવી છે ને કે જો જણાવું તો પણ પ્રોબ્લેમ છે ને ના જણાવું તો પણ છતાં એવું લાગે છે કે મારે તમને કહી જ દેવું જોઈએ. તમને જાણ હોવી જોઈએ આ વાતની. હા, જો પહેલીઓ બુજાવવાની કોઈ જરૂર નથી. તું જે મને વાત કરવા ઈચ્છતી હોય ને એ કરી શકે છે. આઈ પ્રોમિસ, હું કોઈને કઈ નહીં કહું. વાત જાણે એવી છે ને કે તમારા ઘરે હમણાં મારા સાસુ આવેલા અને પૈસા લેવા માટે. હા, પૈસા જ લેવા માટે. પણ મીરા ભાભી, એ પૈસા જો ઘરમાં સીતા, તું પણ એવું કહેવા ઈચ્છતી હોય ને કે પૈસા દેવા જોઈએ તો બિલકુલ નહીં. ફઈને પૈસા આપવાની કોઈ જરૂર નથી. નહીં નહીં ભાભી, મારી વાત તો સાંભળો પૂરી. એમાં એવું છે ને કે મારા સાસુ સાવ ખોટી ગણતરીથી પૈસા લેવા આવ્યા હતા અને આમાં દેવાંગનો પણ પૂરેપૂરો હાથ છે. એ લોકોને કોઈ ઓફિસ નથી કરવી, એને કોઈ કામ ધંધો નથી કરવો ભાભી. એનો ઈરાદો ખાલી એટલો જ છે કે એને સૂતા બેઠા પૈસા આપે તમારા સસરા અને અમારું ઘર ચાલ્યા કરે ને એ લોકો એશ કરે. બાકી એ બધા જ પૈસા સટ્ટો રમાવામાં ગુમાવી દે છે. એક મિનિટ, તારે મને સચ્ચાઈ કહેવાની જરૂર શું છે? ફઈ તારા સાસુ છે, દેવાંગ તારો પતિ છે, તો પણ તું મને આવું કેમ કહે છે? જો સીતા, આ તમે લોકો બધા મળીને કઈ વાત કરવાના હોય ને, તમે અમને રમાડતા હોય ને તો પ્લીઝ રહેવા દો. નહીં નહીં ભાભી, એવું નથી. મેં કોઈ ગલત ઇન્ટેન્શનથી તમને અહીંયા નથી બોલાવ્યા. એક હકીકતની તમને જાણ હોવી જોઈએ અને જો તમને ખબર હશે તો જ તમે તમારા સસરાને રોકી શકશો. અને હું દિલથી એવું ઈચ્છું છું કે તમે નેક્સ્ટ ટાઈમ એ લોકોને પૈસા આપવાથી ના પાડી દો, કેમ કે મારી વાત દેવાંગ પણ નથી માનતા કે મારા સાસુ પણ નહીં. મને પૂરેપૂરી નકારી નાખે છે. મેં એને ઘણીવાર સમજાવ્યા કે આજે નહીં તો કાલે તમારું આ પાપ બહાર નીકળશે જ, એના કરતા અટકી જાઓ. પણ મને ઉતારી પાડે છે. જ્યારે હોય ત્યારે મને કહે છે કે તારે ચૂપચાપ છે ને શાંતિથી ખાવાનું છે આ ઘરમાં. પણ મને એ નથી સમજાતું કે આવું કરે છે શું કામ? મારા સસરા એ લોકોને આટલી મદદ કરે છે સીતા. દેવાંગભાઈના ભણવાથી લઈને ભાઈના મકાન સુધીમાં બધે જ મારા સસરાએ હેલ્પ કરી છે. પોતાના ભાઈ હોવાનો છોડ, બાપ હોવાની પણ ફરજ એમણે નિભાવી છે. તો પછી ફઈને આવી શું જરૂર પડે છે ખોટું બોલવા? જો મીરા ભાભી, મને નથી ખબર કે એ લોકોનું શું છે, પણ બસ ખાલી એટલી ખબર છે કે એ લોકોને કામ ધંધો કોઈ કરવો જ નથી અને મામા બિચારા પૈસા આપ્યા કરે છે એની બેન સમજીને અને આ લોકો ઉડાવ્યા કરે છે. ખબર છે મને. અને ઓફિસની વાત તો દૂર નહીં રહી. તમને ખબર છે એ લોકો એક ચોરી છુપીથી ફ્લેટ લઈ લીધો છે. શું? હા, ફ્લેટ લીધો છે? સમજી ગઈ. એટલે ફઈ આ બહુ મોટું પ્લાનિંગ કરીને બેઠા છે ને ધીમે ધીમે પૈસા પડાવવાની વાત છે.
પણ તું ચિંતા નહીં કર. ફઈના નાકામ ઈરાદાઓ ક્યારે હું સક્ષમ નહીં જવા દઉં. હું માનું છું કે બેન દીકરીઓની મદદ કરવી જરૂરી છે. પરિસ્થિતિ નબળી હોય તો આપણે જ એમનું ધ્યાન રાખવું પડે. પણ ફઈ આ બધી વસ્તુઓનો ફાયદો ઉઠાવી રહ્યા છે, પોતાના સંબંધોનો ફાયદો ઉઠાવી રહ્યા છે. સાચી વાત છે તમારી ભાભી. સીતા, તું સાચું બોલે છે? પાછળ જઈને આ વાતો કોઈ ફરી નહીં જાય. નહીં નહીં, બિલકુલ નહીં ફરે. અને હું 100% સાચું કહું છું. આ વસ્તુ જ મારા ઘરે ચાલે છે. મેં તો 1000 વાર એ લોકોને સમજાવ્યા, પણ મારી વાત સમજવા તૈયાર જ નથી. મેં તો મારા સાસુને એમ પણ કીધું કે તમે એક મા બનીને દીકરાને આવી એડવાઇસ આપો છો, એના ભવિષ્યનું શું? આગળ જઈને એ સુધરશે નહીં ક્યારે. અને તમે તમારા સગા ભાઈ સાથે આવો દગો કઈ રીતે કરી શકો? ઠીક છે, તું ચિંતા નહીં કર. હું હમણાં જ ઘરે જઈને બધી વાત કરીશ, સમજાવીશ એ લોકોને કે હવે આગળ શું કરવું અને શું નહીં. તું જા ફટાફટ. એ લોકોને શંકા પડશે ને તો તારું આ ઘરમાં રહેવું મુશ્કેલ થઈ જશે. હા ભાભી, અને પ્લીઝ તમે નેક્સ્ટ ટાઈમથી સંભાળી લેજો. સારું, ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. દીકરા, શું વિચારી રહ્યો છે? ક્યારનો કઈ બોલતો નથી. શું વિચારે મમ્મી? હા જુઓ ને, મારા પપ્પા ગમે એટલી ના પાડો તો પણ એમણે જે નક્કી કર્યું હોય ને એ જ કરે. એને બીજું કઈ કરતા આવડતું જ નથી ને. માન્યું કે એમને એમના બેન બહુ વાલા છે. એનો અર્થ એવો તો નથી કે એની પાછળ બધું લૂંટાવી દે. શું કરું દીકરા, મેં ના જ પાડી હતી, પણ તારા પપ્પા માને એમ છે કોઈની વાત? ના પાડી છતાં પણ 5 લાખ રૂપિયા બેનને પધરાવી દીધા. બોલ. એ તો વાત છે. આપણને ખબર છે કે જે વ્યક્તિ આપણી પાસેથી પૈસા લઈ જાય છે ને એ વ્યક્તિને કોઈ જરૂરિયાત નથી, માત્ર ને માત્ર પૈસા એઠવાનું કામ કરે છે. એ આપણને ખબર છે દીકરા. કઈ ખાસ વાત ચાલતી હતી? શું વાત હોય બેટા? આજ ફોઈબાની વાતો. તમારી તબિયત ખરાબ છે તો કેમ અહીંયા બેઠા છો? તો ક્યાં બેસું? હું ગઈ હતી ફઈના ઘરે સીતાને મળવા માટે. કેમ અચાનક? સીતાનો ફોન આવ્યો હતો કે એને મારું ખાસ કામ છે. ગઈ તો જોયું કે ઘરે તાળું માર્યું હતું અને ફઈ અને દેવાંગભાઈ તો ઘરે હતા, પણ ફક્ત સીતા એક જ હતી. પણ સીતાએ જે વાત કરી છે એ બહુ અજીબ છે. સમજ નથી પડતી કે સીતા આવું શું કામ કરી રહી છે. કેમ? શું વાત કરી એવી તો તને? હા મમ્મી, સીતાએ મને ઘરે બોલાવી હતી વાત કરવા માટે, અને એને જે વાત કરી છે ને થોડી અજીબ છે. તમને લોકોને ખબર છે કે પપ્પાએ ફઈને પૈસા આપી પણ દીધા છે? મને તો ખબર જ નહોતી. ખબર છે અમને કે પપ્પાએ એ ફઈને પૈસા આપી દીધા. એ જ વાતને લઈને અત્યારે મગજમારી કરતા હતા, જીવ બળતરા કરતા હતા અમે લોકો. સારું કહેવાય ને, આ પપ્પાએ ફઈને પૈસા આપ્યા એટલે ફઈએ તો નવો ફ્લેટ પણ લઈ લીધો. શું? આ શું વાત કરે છે તું? હા, ફઈ અને દેવાંગભાઈએ બિઝનેસ માટે પૈસા નહોતા માંગ્યા. એ લોકોએ ચોરી છુપે ફ્લેટ બુક કરાવ્યો છે, જેનું ડાઉન પેમેન્ટ ભરવા માટે એમને પૈસાની જરૂર હતી. એટલે એમણે પપ્પાને ખોટું બોલ્યું કે અમારે જોબ માટે, બિઝનેસ માટે પૈસા જોઈએ છે. કીધું હતું ને મમ્મી કે આ ફઈ છે ને એ માત્ર ને માત્ર આપણી પાસેથી પૈસા એઠવાનું કામ કરે છે. એને કોઈ જરૂરિયાત નથી. આ તારા પપ્પા નથી કોઈનું સાંભળતા, બસ આંખે પાટા બાંધી દીધા છે. કેટલી વાર કહ્યું કે જાતે જઈને જુઓ, આ બેન તમને પૈસા એઠવા માટેનું જ કામ કરી રહી છે, પણ સાંભળે કોણ? સાચી વાત છે. અને આજે 10 લાખ વાળી વાત હતી ને કે કોઈ લઈ ગયું છે, એ વાત પણ ખોટી હતી. આ તો પૈસા ખૂટતા હતા ને એટલે પપ્પાને જુઠ્ઠું બોલવામાં આવ્યું છે. મને વિશ્વાસ નથી આવતો કે ફઈ આવું કરી શકે. સાચી જ વાત છે. હા, ફઈ ઉપર છે ને મને જરાય વિશ્વાસ હતો જ નહીં ને છે પણ નહીં. ખબર જ હતી કે આવા જ કંઈક ધંધા કરતા હશે. હવે આને કોણ સમજાવે? ગમે એટલી વાર સમજાવો ને પપ્પાને તો એવું જ લાગે છે કે આપણને ફઈ ગમતા નથી અને આપણે ફઈના વિરુદ્ધ બોલીએ છીએ બધું. સાચી વાત છે દીકરા. જ્યારે તારા પપ્પાને કહેવા જઈએ એટલે બસ એમને તેવું જ લાગે કે આપણને ફોઈબા ગમતા નથી. ગમતા હોય કે ના ગમતા એ બીજો પ્રશ્ન છે, પણ માણસ સાચું છે કે ખોટું એ પણ તો ખબર પડવી જોઈએ કે નહીં? જો મને નથી ખબર કે તમે લોકો શું કરવાનું છે, પણ હવે આ વાતનો એન્ડ તમારે લાવવો પડશે. તમે વાત કરો કે તમે?
પણ પપ્પાને આ વાત કરી દો કે ફઈ આવું કરે છે. મેં સીતાને 2 વખત વળીને પૂછ્યું છે અને મને ભરોસો છે કે સીતા ખોટું નહોતી બોલ. એને સમ ખાધા છે અને એ શું કામ ખોટું બોલ? એને શું લેવા દેવા છે આપણા ઘરથી? સાચી વાત છે બેટા. હવે તારા પપ્પાને જઈને કહીશું તો એ માનશે કે નહીં માને? શું કરીએ બોલો? માનશે જ ને, શું કામ નહીં માને? પ્રૂફ સાથે જ કહેશું ને. અને બીજી વાત કે સીતાએ તને કેમ આવી વાત કરી? ખબર નથી સીતાએ શું કામ મને ત્યાં બોલાવી, શું કામ આ બધી સાચી વાતો કરી એ મને ખબર જ નહીં. પણ એણે એવું કહ્યું કે જે તમારી લોકોની સાથે થાય છે મને ગમતું નથી. તમે લોકો આટલું રાખો છો, મારા સાસુને આટલું સાચવો છો, છતાં પણ મારા સાસુ જે કરે છે ને એ વ્યાજબી નથી. અને સીતા ખોટું શું કામ બોલે? તમે જ વિચાર કરો. સીતા એક સારા અને સંસ્કારી ઘરની દીકરી છે, સમજદાર છે. સીતાએ મને બધી વાત એટલા માટે કરી છે કારણ કે દેવાંગભાઈ સટ્ટો રમે છે. સટ્ટામાં વારે ઘડીએ રૂપિયા હારી જવા, સીતાને હેરાન કરવી, એના ઘરના લોકો પાસેથી પણ પૈસા મંગાવવાના, આ બિઝનેસ છે. અચ્છા, મતલબ કે આવા ધંધા ચાલી રહ્યા છે ત્યાં. મમ્મી, હવે તમારે મારા પપ્પાને સરખી રીતે વાત કરવી છે કે પછી હું કરું? કારણ કે હું કહીશ ને તો એને એમ લાગશે કે દીકરો ઉઠીને બાપને કહે છે. ના ના દીકરા, તું થોડું મગજ ઠાડું રાખ. હવે હું જોઉં છું તારા પપ્પા કેમ નથી માનતા. હું જ વાત કરીશ હવે તારા પપ્પા સાથે. અરે પણ આ બાજુ છે, આ બાજુ છે, જલ્દી 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 અરે આ જલ્દી. તો મોબાઈલ ઘુંબડિયા કરે છે. તું તો કશે ફરવા જવાની વાતો કરતો હતો ને, આમ ફરવા જવાનું, તેમ ફરવા જવાનું. શું થયું ફરવા જવાનું? એ મમ્મી ફરવા જઈશું ને, પેલા ગેમ રમી લેવા દો ને. આ દાવ આ લાગ્યો છે આપણો. આ શીટ યાર. મમ્મી તમે જો ને, આ ભૂલી નાખી, બાજી બગાડી. હા અરે પેલા તારે જે કામ કરવાનું છે ઈ કામ કર ને, પછી મોબાઈલ મંતર્યા કર. અરે પણ મમ્મી પૈસા આપી દીધા છે, આપણે ટોકન આપવાનું હતું ને, ટોકન અપાઈ ગયું છે. હવે શેની ચિંતા કરો છો તમે? મને લાગે છે આ નાનકડી અમથી અમાઉન્ટ ઉપર જ તમારો જીવ રહેવાનો છે. આ જીવ શું કરે છે મારો ભાણો અને મારી બેન? મામા તમે આવો આવો, બેસો બેસો. કેમ છો? મજામાં ને? હા, હું તો એકદમ મજામાં છું. બેન, તું કેમ છે? બસ એકદમ મજામાં. બધું બરાબર છે, પણ બેસો ને મામા. બેસતા કેમ નથી? ઠીક છે, આપણે બેઠા પહેલા જ વાત કરીએ. તું આ બાજુ આવી જા બેન. દેવાંગ, ભણા, હા. આ તારી ઓફિસ નું કામ કેમ ચાલે છે? અરે ઓફિસ? કઈ ઓફિસ અને શેની વાત કરું છું? હા, તે ડિગ્રી લીધી છે અને તું ઓફિસ બનાવવાનો હતો, એ ઓફિસ ની વાત કરું છું. ખેર છોડો, એ કઈ નથી કરવું. એ બધી મને ખબર પડી ગઈ છે. પણ મને એક વાતનો જવાબ આપ. મેં તો એવું સાંભળ્યું છે કે તે આ ઓફિસ ને પડતી મૂકી છે અને સોનાલી, આ તારા દીકરાએ તારા માટે એક મોટો ફ્લેટ બુક કરાવ્યો છે. એ વાત સાચી છે? શું? ફ્લેટ? ફ્લેટ? કોણ આવી અફવાઓ ફેલાવી રહ્યું છે? કોણે કીધું? કઈ બાજુએ ફ્લેટ બુક કરાવ્યો? હા, બસ ખોટી વાતો છે જે તમને કોઈકે કરી છે. બસ મામા. કરી જા. દેવાંગ, તું મારો ભાણેજ છે અને મારે છે ને તારા પર હાથ ઉપાડવો પડે ને એ મને સારું નહીં લાગે. પણ તે છતાં આજે હું એક વાત કહી દઉં છું. તમને લોકોને જરાય શરમ ના આવી આ રીતે રૂપિયા વેચતા? હે, મેં તારા પર કેટલો વિશ્વાસ કર્યો હતો. તું નાનો હતો, ભણવામાં હોશિયાર હતો, એટલે તારી પાસે આ દેવાંગને ભણાવવાના પૈસા નતા. ત્યારે એને ભણાવવાના ખર્ચા પેટે મેં તને 2 લાખ રૂપિયા આપ્યા હતા. ચાલો, એ તો માની લીધું કે ભણવા માટે આપ્યા. અને પછી એના લગ્ન હતા. લગ્ન વખતે પૂરા 5 લાખ રૂપિયા તો મારા પાસે લઈ ગઈ હતી. યાદ છે? છે યાદ? આવું બોલીને ના બતાવવાનું હોય ભાઈ. તમે બતાવતો નાની મદદ નથી. કરી હોય. પણ તમારા લોકોની ભૂલ બતાવું છું. મેં તમને છે ને લોકો સમક્ષ ગાવા માટે પૈસા નતા આપ્યા. મારી ફરજ હતી એટલે આપ્યા છે. પણ તમે લોકો તમારી ફરજ ચૂકી ગયા છો. તમે લોકો તમારી ફરજ ચૂકી અને મારી સાથે છેતરપિંડી કરી છે. બધી મને ખબર પડી ગઈ છે. અને તારા ધંધા સારા નથી. તારા ધંધા સારા. બોલ, શું કરે છે તું? શું કરે છે? ખબર પડી જ ગઈ છે તો કહી દઉં તમને. હવે એમાં શું ખોટી વાત છે? સટ્ટો રમું છું અને આમ પણ આ સટ્ટામાં તમારા રૂપિયા નાખ્યા છે. કેટલા આપ્યા હતા? 5 લાખ રૂપિયા આપી હતી ને.
હવે 5 લાખ રૂપિયા આપી છે એમાં સંભળા ઓછો છે ને બસ ભાઈ આમ મારા છોકરાને ના મરાય તમારાથી. બસ કરી જા, નહીં તો તારા પર પણ મારો હાથ ઉપડી જશે. આ છોકરાને તું પ્રોત્સાહન આપે છે, આ સટ્ટો રમવા માટે પ્રોત્સાહન આપે છે. અરે કેવી માં છે તું! અરે મને શરમ આવે છે કે મેં તમારા લોકોને હેલ્પ કરી. આના કરતા કોઈ ગરીબ માણસને આપ્યા હોત ને તો એ દુઆ આપત મને. અને આ મને અત્યારે ઊંચા અવાજે કહે છે કે તમે પૈસા આપ્યા તો નવાઈ નથી કરી. તો તે શું કરી દીધું? શું કર્યું તે? ભણવાના નામે મીંડું, ઓફિસના નામે મીંડું અને જુગાર, દારૂ, અડ્ડો. અરે શરમ આવી જોઈએ, શરમ. અને બેન, આજે મને એક વાત કહેતા સંકોચ નહીં થતો. આ તારા આવા સ્વભાવને કારણે જ મારો બનેવી જતો રહ્યો છે. ભાઈ તમને એવું નથી લાગતું તમે વધારે બોલી રહ્યા છો અહીંયા આવીને? હા, હવે તો વધારે નહીં, ટૂંકું બોલી અને ટૂંકું કરીને જવાનો છું. નથી રાખવો મને તમારા જેવા લોકો સંબંધ. અરે મને તો એમ હતું કે મારી બેન છે, મારો સગો ભાણિયો છે, મારો બનેવી જતો રહ્યો તો હું એની હેલ્પ કરું. પણ તમે લોકો મદદને લાયક નથી મદદને લાયક. હવે એક વાત સાંભળી લેજો, આજથી તારા અને મારા સંબંધ પૂરા થાય છે. મારા ઘરનું ઉમરું ના ચડતી. મારા માટે મારી બેન મરી ગઈ છે. પણ બસ. એવી બધી વાત કરો છો તમે મામા. જો તારે બોલવાનો કોઈ અધિકાર નથી, સમજી ગયો? જય શ્રી કૃષ્ણ. જવા દે દીકરા, મારે પણ આવો ભાઈ નથી જોઈતો. શું નથી જોઈતો મમ્મી? એટીએમ કાર્ડ હતું આપણું. અત્યાર સુધી એમની સામે લાલા ચાવીને આપણે બધા પૈસા ભેગા કરતા હતા. હવે શું કરીશું? આ 5 લાખ રૂપિયા આપી છે. 5 લાખ રૂપિયામાં આ જીવન નહીં ખેંચાય મમ્મી. આવી ગયા મોટા તે મારી રીતે હેન્ડલ કરવાનો પ્રયત્ન કરતો હતો ને, તો રેવા દે દીકરા. લો દુઃખના ડુંગર તૂટી પડ્યા છે બિચારા પર. આ 5 લાખ રૂપિયા માં આખી જિંદગી તો જશે નહીં. હવે કોની પાસે ભીખ માંગશે? આ તો બિચારા મામા ભોળા હતા કે જ્યારે માંગતા ને ત્યારે આપી દેતા હતા. પણ હવે અને તોય અમુક લોકોની તો આગ ઉતરતી જ નથી. અમુક લોકોને તો હજુ એટલો જ પાવર ભર્યો છે કે જવા દે એને. તો હવે પૈસાની ભીખ માંગવા માટે બીજા કોઈને ગોતશો મમ્મી? બહુ સમજાવ્યા હતા મેં તમને કે આજે નહીં તો કાલે આ તમારું પાપ ફૂટશે અને ચારે સાઈડથી ફૂટશે. અને આજે ફૂટ્યું. હજુ શાંતિ તો રાખો. આ 5 લાખ રૂપિયા છે ને એટલે આ તમે અહીંયા ઊભા છો એ પૂરા થવા દો. તમારી હાલત કેવી થાય ને તમને ખબર પડે. આટલી બધી લોભ અને લાલચે તમને એટલા આંધળા કરી દીધા ને કે તમે ઊંચું ઉપાડીને જોયું જ નહીં. અને એક હીરા જેવા વ્યક્તિને તમે ગુમાવી દીધો. મમ્મી તમને શરમ આવવી જોઈએ. તમે મા દીકરા એટલી હદ સુધી વટી ગયા કે તમને ખુદને કઈ ભાન જ ના રહ્યું. અને બીજી વાત કે આજે એટીએમ સમજતા હતા ને તમે જે વ્યક્તિને તમારું, એ જ એટીએમ આજે તમારા સાથે બધા જ સંબંધો પૂરા કરીને જતું રહ્યું. મામા બહુ જ સારા હતા અને કદાચ જો આપણી ઉપર વિપત આવી હોત ને તો એ હરેક સમયે આપણી સાથે ઉભા રહેત જો તમે એની સાથે સારા સંબંધો રાખ્યા હોત તો. પણ પેલું કહે છે ને કે લાલચ માણસને આંધળા કરી દે છે. દેવાંગ, તમે બિઝનેસ પણ ચાલુ કર્યો હોત ને તો આજે તમે એ હદ ઉપર હોત કે જેટલા પૈસા મામા કમાય છે ને એટલી જ કમાણી આપણા ઘરમાં પણ હોત. પણ મમ્મી તમે પણ એને સારા સંસ્કાર ના આપી શક્યા અને દેવાંગ તમને પણ બુદ્ધિ ના ચાલી અને આખરે આ જ થયું ને. અને હું તો ખુશ જ છું કે આ થવું જોઈએ જેથી કરીને તમને ભાન આવે કે માગેલા રૂપિયાથી જિંદગી કોઈ દિવસ આગળ નથી વધતી. ક્યારે કરશો તમે ભરણ પોષણ? 5 લાખ રૂપિયા પૂરા તો થવા દો. ફ્લેટ જે લીધો છે દિવાલોને બટકા ભરશો તમે? બોલો હવે મામાના પગ પકડવા જશો? અરે કદાચ એના પગમાં પડી પણ જશો ને તો પણ મામા ફરીથી તમારા ઉપર બસ થાય દેવા. મને ચૂપ ના કરાવો, તમે ખુદ દેજો. કાચમાં પહેલા પોતાનું મોઢું જોઈ લેવાનું અને પછી બીજાને ચૂપ કરાવવાના. તમે મારા હસબન્ડ હતા અને મમ્મી મેં તમને માં સમાન ગણ્યા હતા એટલા માટે હું તમને સમજાવતી હતી કે સમજો. કોઈ વ્યક્તિને આપણાથી નફરત થઈ જાય, તમારો સગો ભાઈ તમને નફરત કરીને જતો રહ્યો છે આ ઘરમાંથી, વિચાર નથી આવતો તમને કઈ? તું અહીં અમારા દાજિયા પર દામ લગાવવા આવી છે? દાગ નથી લગાવતી મમ્મી, તમારે સમજવું જોઈએ. આ મોકો આવો જ ના જોઈએ ક્યારે. એવું કેમ ના બન્યું કે તમે અમને શિખામણ આપી, તમે અમને શીખવાડ્યું પણ નહીં? પણ કઈ વાંધો નહીં, જે થયું એ બહુ જ સારું થયું. હવે માં દીકરો મંજીરા વગાડો અને કઈ વાંધો નહીં, મંજીરા હું લઈ આપીશ બજારમાંથી. અને પેલું કહે ને, જૈસી કરની વૈસી ભરની ટંટણા.